મિત્રો આ નાની છોકરી આવી રીતે ઓફિસમાં ચા લઈને આવે ત્યારે આ મેડમ કહેવા લાગે છે, અરે બેટા આજે તારા પપ્પા નથી આવ્યા? તો આ છોકરી કહેવા લાગે છે, મારા પપ્પા ખૂબ જ બીમાર છે ને દવાખાને દાખલ કર્યા છે, તો આજે એની જગ્યાએ હું આવી છું એમ કહીને ચા આપે. પછી આ નાની છોકરી કહેવા લાગે છે, મેડમ અમારે પૈસાની ખૂબ જ જરૂર છે તો મારા પપ્પાના પાછલો પગાર પણ આપી દો. ત્યારે આ મેડમ કહેવા લાગે છે, બેટા કેટલા બાકી છે બધી મને નથી ખબર. તો આ છોકરી કહેવા લાગે છે, ગયા મહિનાના 420 બાકી હતા અને એની પહેલાના 120 બાકી હતા, તો બસ એ બધા કાપીને મને પૈસા આપી. આવી વાત સાંભળીને ત્યાં ઉભેલી છોકરી કહેવા લાગે છે, અરે આ ચા વેચવા વાળી છોકરીને આવા હિસાબની કેમ ખબર અને એટલી બધી ખબર કેમ પડે છે? જો તને એટલું જ બધું આવડતું હોય તો હું પૂછું એના જવાબ આપી. પછી તે પૂછવા લાગે છે 821 590 અને 660 કેટલા થાય? પરંતુ ઓફિસના મેડમ તો ફોનમાં હિસાબ કરે છે, પરંતુ એ પેલા તો આ છોકરી મોઢે જવાબ આપી દે છે ને કહેવા લાગે છે 2071. ક્યારે આવા ગરીબના દીકરાને કમજોર સમજવા નહીં. જો તમે માનતા હોવ તો વિડીયોને એક લાઈક જરૂરથી આપી દે. છોકરીને આવી હોશિયાર જોઈને તો આ બંને મેડમ તેને શાબાશી આપે છે ને કહેવા લાગે છે, બેટા તું ભણવામાં ધ્યાન આપ એમ કહીને તેને પૈસા આપે છે.